તો દિવાળીની રાત્રે અમદાવાદની હવા પણ ઝેરીલી બની. ફટાકડા ફોડવાના કારણે હવામાં પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો અને અમદાવાદમાં રાત્રે 10:45 એર ક્વોલિટી ઇન્ડેક્સ 371 સુધી પહોંચી ગયો હતો. એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ. શહેરના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જોવા મળ્યો. ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદૂષિત થઈ. તો અમદાવાદમાં પણ ફટાકડા ફોડવાના કારણે અમદાવાદમાં એક્યુઆઈ સતત વધ્યો હતો અને 333 સુધી પહોંચી ગયો હતો. અનેક વિસ્તારોમાં જે પ્રમાણે ઝેરીલી હવા જોવા મળી હતી, કારણ કે રાતના સમયે, દિવાળીના સમયે જે ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેના કારણે એક્યુઆઈ 200થી પણ ઉપર જતો રહ્યો હતો કેટલાક વિસ્તારોમાં.